252 ભગવદીઓની સત્ય ઘટના. પુષ્ટિ માર્ગમાં એક ખૂબ પ્રેરણાદાયી સત્ય પ્રસંગ વર્ણવાયો છે. એક ભગવદીય વૈષ્ણવ હતો, જે રોજ ખૂબ પ્રેમથી શ્રીનાથજીની સેવા કરતો. તેની એક ખાસ વાત હતી. તે ભગવાનને ભોગ ધરાવ્યા વગર ક્યારેય પોતે અન્ન ગ્રહણ કરતો નહોતો. એક દિવસ તે કોઈ કામસર દૂર ગામમાં ગયો. દિવસભર ફરતા ફરતા સાંજ થઈ ગઈ. ત્યાં તેને ભોગ માટે કંઈ યોગ્ય વસ્તુ મળી નહીં. તે બહુ ભૂખ્યો હતો, પણ મનમાં એક જ નિશ્ચય: ભગવાનને પહેલા ભોગ, પછી જ હું ખાઉં. તેને થોડી સાદી રોટલી મળી. તેણે મનમાં જ શ્રીનાથજીને યાદ કરીને કહ્યું: હે પ્રભુ, આ ભોગ હું તમને અર્પણ કરું છું, કૃપા કરીને સ્વીકારજો. એટલામાં અચાનક એક નાનો બાળક ત્યાં આવ્યો અને પ્રેમથી એ રોટલી માંગી. વૈષ્ણવે વિચાર્યું, શાયદ ભગવાને જ કોઈ સ્વરૂપે આવીને ભોગ સ્વીકારવા આવ્યા છે. તેણે તરત જ તે બાળકને રોટલી આપી દીધી. બાળક આનંદથી ખાઈને ચાલી ગયો. પછી તે વૈષ્ણવ ઘરે પરત આવ્યો. બીજા દિવસે જ્યારે તે મંદિરમાં સેવા કરવા ગયો, ત્યારે પૂજારી આશ્ચર્યમાં હતા, કારણ કે શ્રીનાથજીના મુખ પર રોટલીના ટુકડાના નિશાન હતા. પૂજારીએ કહ્યું, કાલે તમે જે ભોગ પ્રેમથી અર્પણ કર્યો હતો, તે ભગવાને સ્વીકાર્યો છે. આ સાંભળીને વૈષ્ણવની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. આ વાત પરથી શીખ મળે છે કે ભગવાન ભક્તના ભાવને તરત સ્વીકારી લે છે. ક્યારેક ભગવાન અજાણ્યા સ્વરૂપમાં ભક્ત પાસે આવે છે. સાચી ભક્તિમાં વિશ્વાસ અને સમર્પણ જરૂરી છે. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.